વડોદરામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દાદા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંડળ દ્વારા તેમનું તથા મંચસ્થ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ રક્તદાન શિબિરની મુલાકાત લઈ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરમાં સમાજના યુવાનો અને યુવતીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ માનવ સેવાના ઉત્સવમાં સેવા સમાજના પ્રમુખ પીપી કાણાણી, અભયભાઈ તોગડિયા, વડોદરા રૂરલના નિવૃત્ત એસપી પરેશ ભેંસાણીયા, વડોદરાના ઉપપ્રમુખ કુમુદ અકબરી, મુકેશભાઈ ગજેરા, પ્રવીણભાઈ સહિત સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના અનેક વડીલો તથા ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન જેવા મહાદાન દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો આ પ્રયાસ અત્યંત સરાહનીય રહ્યો હતો. સંચાલન કરી રહ્યા છે એવા આદરણીય ડોક્ટર શ્રી મનીષભાઈ વડોદરાના આંગણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર મહારક્તદાન કેમ્પ, સર્વ રક્તદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયું છે. તમામ આયોજક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રક્તનું દાન આપનાર તમામ દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના આંગણે ફરીથી સતત 7મી વખત આ સેવાકીય આયોજન બદલ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વડોદરા અને મુખ્ય તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે રક્તદાન કરવું એ આપણી ફરજ છે. રક્તદાન થકી અન્ય કેટલાય લોકોની જિંદગી બચી શકતી હોય છે અને યુવાનોએ રક્તદાન કર્યું છે. યુવાન મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.